ગુજરાતમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, 20 એપ્રિલ આસપાસ પડશે કમોસમી વરસાદ. ગુજરાતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 20 એપ્રિલ આસપાસ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે, જેમાં અરવલ્લી, સાબરકાંઠાના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે અમુક ભાગોમાં પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભેજવાળા વાતાવરણને લીધે અકળામણ રહેવાની આગાહી કરી છે. 20,000 મેટ્રિક ટન ગેસ ભરેલું વધુ એક જહાજ કંડલા પહોંચ્યું. હોર્મુઝની નાકાબંધી અને વૈશ્વિક તણાવ વચ્ચે ભારત માટે મોટા સમાચાર છે. 20,000 મેટ્રિક ટન એલપીજી લઈને ભારતીય જહાજ જગ વિક્રમ સફળતાપૂર્વક ગુજરાતના કંડલા પોર્ટ પર પહોંચી ગયું છે. અમેરિકા અને ઈરાન વચ્ચે કાંચલાવ યુદ્ધવિરામની જાહેરાત બાદ આ માર્ગ પરથી પસાર થનારું આ પ્રથમ ભારતીય જહાજ છે. જો કે આ જહાજ ગઈકાલે પહોંચવાનું હતું, પરંતુ વિલંબ બાદ આખરે તે સુરક્ષિત રીતે ભારતીય કિનારે લાંગર્યું છે. ગુજરાતમાં પારો 42 ને પાર. રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર. ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે અને તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. રાજ્યના સૌથી ગરમ શહેર તરીકે રાજકોટ નોંધાયું છે, જ્યાં 42 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તાપમાન હજુ 1 થી 2 ડિગ્રી વધવાની આગાહી કરી છે. આંકડા મુજબ રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. મહિલા અનામત 2029 થી લાગુ થશે. સરકારે 2029 થી 33% મહિલા અનામત લાગુ કરવા લોકસભાની બેઠકો 850 કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે, જે અંતર્ગત 273 બેઠકો મહિલાઓ માટે આરક્ષિત રહેશે. 16 થી 18 એપ્રિલના વિશેષ સત્રમાં અંગેનું બંધારણીય સુધારો વિધેયક લાવવામાં આવશે. જો કે દક્ષિણ ભારતના રાજ્યોએ બેઠકો વધારવા સામે વિરોધ નોંધાવ્યો છે. 2026 ના ડ્રાફ્ટ મુજબ આ ફેરફાર જનગણના અને સીમાંકન બાદ અમલી બનશે. ગુજરાતમાં સારો વરસાદ થશે, નદી બંધો સલકાશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે અને નદીઓ તેમજ બંધો સલકાઈ જશે. તેમના મતે અરબી સમુદ્રમાં હલચલને કારણે જૂનના અંતમાં રાજ્યમાં વ્યાપક વરસાદ થશે. તેમણે ચોમાસા દરમિયાન ભારે પવન ફૂંકાવાની સાથે કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરી છે. IMFની આગાહી, ભારતનો જીડીપી ગ્રોથ રેટ વધશે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMF એ ભારતના આર્થિક વિકાસ અંગે હકારાત્મક અંદાજ વ્યક્ત કર્યો છે. મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા તણાવ છતાં ભારતીય અર્થતંત્ર અપેક્ષા કરતાં વધુ ઝડપે વૃદ્ધિ પામશે. સંસ્થાએ નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતનો જીડીપી ગ્રોથ રેટ વધારીને 6.5% કર્યો છે, જે અગાઉ 6.4% હતો. જો કે રિપોર્ટમાં 2027માં મોંઘવારી વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. ભારત અને અમેરિકાને લઈને મોટા સમાચાર. ભારત અને US વચ્ચે પ્રસ્તાવિત ટ્રેડ ડીલ પર વાટાઘાટો ફરી શરૂ થઈ છે. USના નવા ટેરિફ માળખા પર સ્પષ્ટતા મેળવવા ભારતીય પ્રતિનિધિમંડળ 20 થી 22 એપ્રિલે અમેરિકાની મુલાકાત લેશે. આ અપડેટ PM મોદી અને ટ્રમ્પ વચ્ચે 40 મિનિટની ટેલિફોન વાતચીત પછી આવ્યું છે. અમેરિકી રાજદૂત સર્જિયો બોરે વાતચીતને સકારાત્મક ગણાવી છે. બંને દેશો બાકી મુદ્દાઓ ઉકેલીને કરારને અંતિમ સ્વરૂપ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. મારા મિત્ર ટ્રમ્પનો ફોન આવ્યો, હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે ચર્ચા કરી. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ કરી હતી કે તેમને તેમના મિત્ર અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોન આવ્યો હતો. તેમણે લખ્યું કે અમે પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર ચર્ચા કરી અને હોર્મુઝ સ્ટ્રેટને ખુલ્લું અને સુરક્ષિત રાખવાના મહત્વ પર ભાર મૂક્યો. અમે દ્વિપક્ષીય સહયોગમાં પ્રાપ્ત થયેલી નોંધપાત્ર પ્રગતિની સમીક્ષા કરી. ઈરાન બંદર નાકાબંધી સંપૂર્ણપણે લાગુ, વેપાર સ્થગિત. સેન્ટકોમના કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપરે બુધવારે જણાવ્યું કે ઈરાની બંદરોની નાકાબંધી સંપૂર્ણપણે લાગુ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે નાકાબંધી લાગુ થયાના 36 કલાકથી ઓછા સમયમાં અમેરિકાના દળોએ દરિયાઈ માર્ગે ઈરાનમાં અને બહાર જતા આર્થિક વેપારને સંપૂર્ણપણે બંધ કરી દીધો છે. વાટાઘાટો નિષ્ફળ ગયા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ નાકાબંધી કરવાનો આદેશ આપ્યો હતો. યુદ્ધ ખતમ કરવા અંગે ટ્રમ્પનું મોટું નિવેદન. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે ઈરાન સાથે ચાલી રહેલું યુદ્ધ હવે સમાપ્ત થવાની ખૂબ નજીક છે. ટ્રમ્પના આ નિવેદનથી વૈશ્વિક સ્તરે યુદ્ધવિરામ અથવા મોટી શાંતિ સમજૂતીની આશા જન્મી છે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું કે આ વિસ્તારમાં હજુ તણાવ સંપૂર્ણપણે દૂર થયો નથી. બંને દેશો વચ્ચેની મંત્રણા આ વિવાદનો કાયમી ઉકેલ લાવવા માટે અત્યંત નિર્ણાયક અને મહત્વની સાબિત થશે.
ફાગવેલ બેઠક પર બધા ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા। ફાગવેલ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ગુજરાતમાં પ્રથમ વખત અનોખી ઘટના સામે આવી છે। ચિખલોડ ગ્રામ પંચાયતની એકમાત્ર બેઠક પરથી ભાજપ, કોંગ્રેસ અને 2 અપક્ષ સહિત તમામ 4 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી લીધા છે। આ બેઠક પર ચૂંટણી બહિષ્કારની સ્થિતિ સર્જાઈ છે। કપડવંજ તાલુકામાંથી નવનિર્મિત ફાગવેલ તાલુકામાં સમાવેશ કરવામાં આવતા ગ્રામજનો આંદોલન કરી રહ્યા છે। 5 વર્ષથી નાના બાળકો માટે યુએડીએઆઈએ શરૂ કર્યું બાલ આધાર। યુએડીએઆઈ દ્વારા 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે વાદળી રંગનું બાલ આધાર કાર્ડ બહાર પાડવામાં આવે છે। આ કાર્ડ બનાવતી વખતે બાળકોના ફિંગરપ્રિન્ટ કે આંખની કીકી જેવા બાયોમેટ્રિક ડેટા લેવામાં આવતા નથી। આ કાર્ડ માતા પિતામાંથી કોઈ એકના આધાર કાર્ડ સાથે લિંક કરાય છે અને તેના માટે સેન્ટર પર જઈ ફોટો પડાવવો જરૂરી છે। બિહારમાં સમ્રાટ ચૌધરીએ સીએમ પદના લીધા શપથ। બિહારમાં આજથી સમ્રાટ યુગની શરૂઆત થઈ ગઈ છે। લગભગ 20 વર્ષ બાદ રાજ્યમાં સત્તા પરિવર્તન થયું છે। બીજેપી નેતા સમ્રાટ ચૌધરીએ બિહારના સીએમ પદના શપથ ગ્રહણ સાથે રાજ્યનો કાર્યભાર સંભાળી લીધો છે। શપથ ગ્રહણ સમારોહમાં 2 ઉપમુખ્યમંત્રીએ પણ શપથ લીધા છે। જેડીયુથી વિજય ચૌધરી અને વિજેન્દ્ર યાદવને ઉપમુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે। ઇઝરાયલ અને લેબનોન વચ્ચે ઐતિહાસિક શાંતિ મંત્રણા યોજાઈ। લાંબા સમયથી યુદ્ધમાં રહેલા ઇઝરાયલ અને લેબનોન વચ્ચે દાયકાઓમાં પહેલી વાર ઐતિહાસિક સીધી વાતચીત થઈ છે। આ શાંતિ મંત્રણા વોશિંગ્ટનમાં યોજાઈ રહી છે, જેનું આયોજન યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયો કરી રહ્યા છે। દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલી દળો સામે લડતા ઈરાની સમર્થિત જૂથ હિઝબુલ્લાહે આ વાટાઘાટોનો વિરોધ કર્યો છે। વલસાડમાં 25 બેઠકો બિનહરીફ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ વલસાડ જિલ્લામાં ભાજપે મજબૂત પકડ જમાવી છે। ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે હરીફો મેદાન છોડતા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની કુલ 25 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે। જિલ્લા પંચાયતની 36 બેઠકો પૈકી મોહનગામ, કોસંબા, નનકવાડા અને દાંતિક કવાડી સહિત 4 મહત્વની બેઠકો પર ભાજપનો આ જીતથી ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ વ્યાપ્યો છે। દક્ષિણના રાજ્યોને પહેલા ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા। કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે 2029 સુધીમાં વિધાનસભાઓમાં 33% મહિલા અનામતના અમલીકરણ માટે હાથ ધરવામાં આવનાર સીમાંકન પ્રક્રિયા દક્ષિણ રાજ્યો માટે રાજકીય રીતે હાનિકારક રહેશે નહીં। રિજિજુએ કહ્યું, દક્ષિણ રાજ્યોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા કે તેઓ સીમાંકનમાં બેઠકો ગુમાવશે કારણ કે તેઓ વસ્તી નિયંત્રણના ધોરણોનું પાલન કરે છે। 8મા પગાર પંચની રચના માટે સરકારે અધિકારીઓની નિમણૂક કરી। કેન્દ્ર સરકારે 8મા કેન્દ્રીય પગાર પંચની રચનાને વેગ આપવા ખર્ચ વિભાગમાં 2 મહિલા અધિકારીઓની નિમણૂકને મંજૂરી આપી છે। આ પહેલા પણ 2 સંયુક્ત સચિવોની નિમણૂક કરાઈ હતી અને હવે આ અધિકારીઓની ટીમ પંચનો રોડમેપ તૈયાર કરશે। દરમિયાન કર્મચારી સંગઠનોએ પણ તેમની માંગણીઓનું 51 પાનાનું જ્ઞાપન પત્ર સરકારને સુપ્રત કર્યું છે। અમેરિકાએ 10,000 કમાન્ડો ઉતાર્યા। ઈરાનની દરિયાઈ નાકાબંધી સખત કરવા અમેરિકાએ 10,000 નેવી જવાનો, મરીન અને એરમેન મેદાનમાં ઉતાર્યા છે। ફાર્સની ખાડીમાં 1 ડઝન યુદ્ધ જહાજો અને વિમાનો તૈનાત કરાયા છે। પ્રથમ 24 કલાકમાં કોઈ જહાજ નાકાબંધી પાર કરી શક્યું નથી, જ્યારે 6 જહાજોને પરત મોકલાયા છે। ઉદ્દેશ્ય ઈરાની બંદરોનો તેલ નિકાસ અને આયાત વેપાર સંપૂર્ણપણે ઠપ કરવાનો છે। વૈશ્વિક સ્તરે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે। પથ્થર ફેંકવાનું બંધ કરો, પીએમ મોદી અને સીએમ યોગીની પૂજા કરવાનું શરૂ કરો। હરદોઈના ભાજપના ધારાસભ્ય શ્યામ પ્રકાશે કહ્યું કે પથ્થરો પાસે ભીખ માંગવાથી કંઈ મળશે નહીં કારણ કે નિર્જીવ પથ્થરોમાં કંઈ આપવાની ક્ષમતા હોતી નથી। તેમણે કહ્યું, પથ્થરોની પૂજા કરવાનું બંધ કરો કારણ કે આજના વાસ્તવિક દેવતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે। તેમની પૂજા કરવાનું શરૂ કરો। ટ્રમ્પે કરી મોટી જાહેરાત, કહ્યું, હું હોર્મુઝ હંમેશા માટે ખોલી રહ્યો છું। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હંમેશા માટે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની જાહેરાત કરી છે। ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે ચીન ખૂબ ખુશ છે કે હું હોર્મુઝ કાયમી ધોરણે ખોલી રહ્યો છું। હું આ તેમના માટે અને વિશ્વ માટે કરી રહ્યો છું। ઉલ્લેખનીય છે કે અમેરિકાએ તાજેતરમાં જ ઈરાની બંદરો પર નાકાબંધી શરૂ કરી હતી। રાજ્યસભામાં રાઘવ ચઢ્ઢાના સ્થાને આવેલા આપ સાંસદ અશોક મિત્તલના ઘરે ઈડીના દરોડા। આપનો દાવો છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમના સાંસદ અશોક મિત્તલ સાથે જોડાયેલા અનેક સ્થળોએ દરોડા પાડ્યા। અશોક મિત્તલને રાઘવ ચઢ્ઢાના સ્થાને રાજ્યસભામાં આપના નવા ઉપનેતા બનાવ્યા હતા। આપના વડા અરવિંદ કેજરીવાલે કહ્યું કે મોદીજીએ પંજાબમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ પંજાબના લોકો આ સહન કરશે નહીં। તેઓ ભાજપને યોગ્ય જવાબ આપશે।
અમેરિકાની નજર હવે મલાક્કાની સામુદ્ર ધુની પર. અમેરિકા અને ઇન્ડોનેશિયા વચ્ચેના સંરક્ષણ કરારથી એવી અટકળોને વેગ મળ્યો છે કે અમેરિકાનું વ્યૂહાત્મક ધ્યાન હવે મલાક્કા સ્ટ્રેટ પર છે. હોર્મુઝ સ્ટ્રેટ ઉપરાંત આ બીજો એક મહત્વપૂર્ણ વૈશ્વિક વેપાર માર્ગ છે જે ઉર્જા પુરવઠા અને ઔદ્યોગિક માલસામાનની અવરજવરને સરળ બનાવે છે. ચીન તેની ઉર્જા આયાત માટે આ માર્ગ પર ભારે નિર્ભર છે. ભંડોળની ભીખ માંગ્યા બાદ પાકિસ્તાનને સાઉદી અરેબિયા પાસેથી $3 અબજ મળશે. પાકિસ્તાનના નાણાં મંત્રાલયે જાહેરાત કરી કે પાકિસ્તાનને સાઉદી અરેબિયા તરફથી $3 બિલિયન વધારાનો ટેકો મળશે. રિયાદ દ્વારા $5 બિલિયન ની વધારાની ડિપોઝિટ માટે રોલઓવર વ્યવસ્થાને લાંબા ગાળા માટે લંબાવવા ઉપરાંત પાકિસ્તાન માટે વધારાનું ભંડોળ આપવામાં આવ્યું છે. યુએઈ દ્વારા $3 બિલિયન ની લોન ચૂકવવા માટે કહેવામાં આવ્યું હતું. ઇટલીમાં ટ્રમ્પનો ભારે વિરોધ. ઈરાન અને પોપ મુદ્દે ટ્રમ્પ સાથે શરૂ થયેલા વિવાદમાં ઇટલીની પીએમ મેલોનીને હવે વિપક્ષનો પણ સાથ મળ્યો છે. વિપક્ષી પ્રમુખ નેતા ઇલ્લી શ્લેઈને ટ્રમ્પ પર જોરદાર નિશાન સાધતા કહ્યું કે સાંભળો, ટ્રમ્પ રાજનીતિક વિરોધ થયા છતાં અમે ઇટાલિયન પોતાના દેશ વિરુદ્ધ કોઈ પણ હુમલાને સહન કરીશું નહીં. ઈરાન પર હુમલામાં ઇટલીનું સમર્થન ન મળતા ટ્રમ્પ પોપ અને ઇટલી પર સતત ટીકા કરી રહ્યા છે.